સાવરકુંડલા જેસર રોડ બાયપાસ નજીક સર્જાયો અકસ્માત। ખાનગી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત। જેસર રોડ બાયપાસ માર્ગના 4 રસ્તા પર અચાનક ખાનગી બસ અને ટ્રક ધડાકાભેર અથડાયા। ટ્રક ખાનગી બસ સાથે અથડાઈને ખેતરમાં ઘૂસ્યો। ખાનગી બસના ડ્રાઈવર ક્લીનરને ગંભીર ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા। ભરૂચના યાત્રાળુઓ સોમનાથથી બગદાણા જતી વેળાએ અકસ્માતમાં ઘવાયા। 15 થી 18 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા, જેને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા। બહારના મુસાફરો હોવાથી સ્થાનિક અગ્રણીઓએ જમવા, પાણી, રહેવા સુધીની સુવિધાઓ કરી આપી। તંત્રની અણઆવડતને કારણે અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિકોનું કહેવું। ઘટના બની હતી, આખી ઘટના શું હતી વાત કરો નહીં। અત્યારે સાવરકુંડલા નેશનલ હાઈવે જે નીકળ્યો છે એ જેસર રોડની ચોકડી ઉપર ભરૂચ સાઈડની એક યાત્રાળુઓની બસ જે યાત્રા પ્રવાસે નીકળી તે જુનાગઢથી ધારી ખોડિયાર થઈ અને બગદાણા જવા માટે અહીંથી પસાર થઈ તો ગામ તરફથી ઝીંઝુડા બાજુ આ ગાડી જતી હતી, પેસેન્જર બસ ભરેલી હતી ફૂલે ફૂલ, અને મહુવા બાજુથી અમરેલી બાજુ એક ડમ્પર જતું હતું। પણ આ ચોકડીએ મેં કાલે જ અહીંના અધિકારી આરએનબીના રાઠોડ સાહેબને ફોન કર્યો હતો કે ભાઈ નવો રોડ બને છે, ચોકડી છે ને અહીંયા મોટા બમ્પ મૂકવા ફરજિયાત છે। અગાઉ 3 અકસ્માત થયા હતા, પણ તંત્રના કાને તો આપણા અવાજ બહુ પહોંચતા નથી અથવા તો તંત્રની જાડી સાંભળી છે। ત્યાર પછી ધારાસભ્યશ્રીના પીએનું પણ ધ્યાન દોર્યું હતું કે ઘટના ગંભીર બનશે અકસ્માત ત્યારે પછી આપણે માત્ર ખાલી શોક જ વ્યક્ત કરી શકશું, પરંતુ એ કાંઈ સાંભળ્યું નહીં। આજે રોડ બન્યો અને આ લગભગ 7 વાગે આ બસ નીકળીને આમથી ડમ્પર આડું આ કેબિન છે, લીમડા છે, જેના હિસાબે 2 વાહન સામે હાવ એકદમ નજીક આવે ત્યારે જ ડ્રાઈવરોને ખબર પડે છે। બેયનું ધ્યાન દોર્યું હતું કે આ બધી અડચણો દૂર કરવી પડે, મૂકવા પડે, પણ તંત્રએ કાને ધ્યાન ન ધર્યું એટલે આ ઘટના બની છે। અને આ ઘટનામાં લગભગ 18 થી 20 લોકોને ઈજા થઈ છે। એમાં બસનો ડ્રાઈવર અને કલિન્ડર લગભગ ગંભીર છે અને એક પેસેન્જરના આગળના પગ ભાગી ગયા, બાકીના નાની મોટી ઈજાઓ થઈ છે 18 થી 20 લોકોને। આ વિસ્તારના બધા લોકોએ ખૂબ બધાએ સહકાર આપી, બાકીના જેટલા ઘાયલ હતા એને બધાને હોસ્પિટલે પહોંચાડ્યા છે ને બાકીનાને અહીંયા જ મારો બગીચો છે એમાં અત્યારે બધાની સારવાર કરી છે, એની પાણીની વ્યવસ્થા કરી છે ને હવે એની જમવાની નાસ્તાની જે કાંઈ આ વિસ્તારના લોકો બધાય, હું સૌ ઘનશ્યામભાઈ છે, ભાઈ સંજયભાઈ છે, હાર્દિકભાઈ છે, હિંમતભાઈ લાખાણી બધાય ભેગા મળી અને આ બહારના વિસ્તારના લોકો છે, અહીં તો કોઈ જાણીતા કે ઓળખીતા હોય નહીં એટલે આપણા સ્વજન ગણી અને અમે થાય એટલી બધાને સહકારને સેવા આપીએ છીએ।